તો 7 અજાયબીઓ તો તમે જે સાંભળ્યું હશે, પણ આ અમારા 8મી અજાયબી જો અહીંયા છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સવારમાં અમે રોકીભાઈને લઈને નીકળી ગયા હતા. ત્યારબાદ થોડુંક અમે નાવા ધોવાનું કરી લીધું. નાહી ધોઈને પાછા રોકીભાઈને લઈને નીકળી ગયા. અને પછી ઉપરની તરફ જોયું તો વરસાદનું વાતાવરણ થવા લાગ્યું હતું. એટલે अरे हम तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे जी. ત્યારબાદ અમે જંગલમાં થઈ અને અમારા રસ્તે અમે નીકળી ગયા. કારણ કે વિકાસ હજી અમારા વાડીના રસ્તે નથી ચડ્યો અને અમે વિકાસના રસ્તે ચડી ગયા છે. વિકાસ હજી અમારા ઘરેથી 3 કિલોમીટર દૂર છે. ત્યારબાદ ઓફિસે ગયા, પણ ઓફિસે મારેલું હતું તાળું, કારણ કે હજી અમારા મેનેજર સાહેબ આવ્યા ને જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અમે અમારી ઓફિસ ખોલી ના શકીએ. તો આજ है शनिवार और शनिवार के दिन जो है बच्चों को खेलने की जो चीज़ आती है वो अभी हमारा छोटा बच्चे यहाँ पे खेल रहा है. आप देख सकते हैं वो पजल सोल्व कर रहा है. वो नहीं मिलता ना, उसके हिसाब से इसके हिसाब से दिमाग चाहिए. जो तेरे में कमी है दोस्त सही बात कोई नहीं कहता, मैं कहता हूँ तुझको. तो दिल थाम के बैठे दोस्तों क्या, क्योंकि आपके सामने है हमारी इस दुनिया की 8મી अजायबी. और પછી અમે થોડીક મસ્તી કરી લીધી અમારા રપાલભાઈ જોડે. તો થોડીક એ પણ મસ્તી કરતા અને પછી જો બધું કામ પતાય ને અમે બેસી ગયા તારક મહેતા જો, કારણ કે હવે સમય થવા આવ્યો તો 6:30 એટલે ઘરે જવાનું. તો ત્યારબાદ પંખા ગયા બધા બંધ અને અમે નીકળી ગયા ઘરે જવા. તો આ એરિયામાં 8મી અજાયબી તમને છેલ્લી વાર કહી દો. તો મળીએ કાલે, કારણ કે અત્યારે મસ્ત મજાનો વરસાદનો સમય થઈ ગયો અને જેમ અમારા જીવનમાં અંધકાર છે ને, અમારે ત્યાં રસ્તામાં અંધકાર થવા લાગ્યો. તો મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય.